આ બધાને તો બહુ ઉતાવળ હોય. અમારા માધુપુરમાં આમ, અમારા બાદલપુરમાં આમ. હું તો આજ 22 વર્ષ થયા વાતું સાંભળું. કાબા ગીરની સિંહણના દાંત પડી ગયા એનું શું કરવું? એક વખત પેલા મંદિરનું નકશી કામ તો તમે જો અંદરમાં બોલતી હતી, મેં કીધું હવે તો લઈ જાવી જો. લગી ભગવાન આપને ન બોલાવે ને ત્યાં લગી આપણે જઈનો કે એના ઈચ્છા ને હુકમ વગર બધું નકામું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગીતાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે અમે પહોંચ્યા છે ઉમરેઠી હિરણ 2 ડેમ જોવા. સોમનાથથી સીધા અહીંયા જ આવ્યા છે ને અહીંથી હવે પછી આગળ જાઉં. તો હાલો બધાય પહોંચી ગયા છે ડેમ જોવા. અમે બેનું પાછળ હતું, તો હવે ધીમે ધીમે મેં કીધું આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જઈએ ને. ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાનો અને મસ્ત જો ચારે બાજુનો નજારો છે ને. ઉમરેઠી ગામ છે અને જો અહીંયા બોર્ડ મારેલો છે, કયો તાલુકો છે, કયો જિલ્લો છે, બધું અહીં લખેલું છે. તો કોણ કોણ આ ડેમે આવ્યું છે એ મને કહેજો કમેન્ટમાં. અમે તો જિલ્લો ગીર સોમનાથ. તો હાલો જઈએ. અમે તો પહેલી વાર આવ્યા છે અહીંયા. આ બાજુ પાછળ જો ગામ દેખાય છે અને અહીંયા ડેમ છે. ડેમમાં પાણી છે, જોવા જેવું છે. તો અમારા મીરભાઈ કે હાલો જરાક નજર ફેરવતા જઈએ, પછી આગળ જઈએ, પછી જોઈએ અહીંથી હવે કઈ બાજુ જઈએ. અને આગળનો વિડીયો તમે જોયો કે સોમનાથ દાદાના દર્શન કર્યા, સોમનાથ ફર્યા, દરિયામાં નાહ્યા, બહુ જ મજા આવી ને. અત્યારે મોરલાનો અવાજ તો જો હમણાં કેવો સરસ કા. જા આ બાજુ એ હું ચરે છે, ચારેય બાજુ હરિયાળી છે અને ઊંચું તો જો છે ને. અમારે રામપ્યારી જો અહીં રાખી છે. અહીંયા શેનું મંદિર છે ને ઉમરેઠી ગામ છે ના હિરણ 2 ડેમ છે. તો હાલો બધાય પહોંચી ગયા. આપણે હવે જોઈએ કે ડેમમાં કેટલું પાણી છે ને શું છે. હાય વાહ, મસ્ત નજારો છે. એમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બધાને તો બહુ ઉતાવળ હોય. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ છે ડેમનો નજારો. આમ તો જો આખો ડેમ ભર્યો છે. પાને નદી કહેવાય કે ખાબોચિયું કહેવાય? હે બા તમે કોક દીક લઈ જાવ તો હું બાદલપુરનો ડેમ જોઉં ને. તમારે મને કોઈ દી લઈ તો નથી જાવી. અમારા માધુપુરમાં આમ, અમારા બાદલપુરમાં આમ. હું તો આજ 22 વર્ષ થયા વાતું સાંભળું. કોઈ દી એમ નથી કહેતા કે હાલ આપણે હાવ બે જઈએ. બરાબર ને? નદીએ કપડા ધોવા જાય ને તો સિંહ બાજુ બેઠા હોય ને અમે કપડા ધોતા હોય. હા એટલે તો હા તો તમે પાડી નાખતા હશો ને. જો અમારા ધારાબેન જોવા ધૂળથી રમે છે. જો એને તો એવી મજા આવી ગઈ ને. એને અમારા અવનીભાઈ જો જાય છે આગળ અને ડેમ ભર્યો છે પાણીનો. અને આ હિરણ ડેમ 2 છે કા. તો ના બાપા તમારે નથી જવું, અમારે કોઈ નથી મોકલવા. રહ્યો ને અમને કઈ રોટલા, હા અમને કોઈના રોટલા ભારે નથી પડતા હો. હા મસ્ત નજારો છે. ઠંડો ઠંડો પવન છે. આમ તડકો લાગે ને આમ ઠંડો પવન છે. મારા ધારા હું વીણે છે જવું જોઈએ. ઉભી રે ઉભી રે ઉભી રે. જોઈ લે જોઈ લે, આમ જોઈ લે જોઈ લે. હું પાછળ દોડું તો આગળ આગળ દોડીને વહી જાય છે. એ ઉભી રે 1 મિનિટ. તાર ડેમ ભરવો છે તારા? આમ જો મારે હમું પેલા ડેમ બોલી જ નાખો હોય તો ઉપાધિ થાય. હા તો છલકે તો ગામમાં પાણી આવે ને. આમ જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સારું હાલો જોઈએ હવે ડેમ ને. થોડીક વાર બેસીએ ને પછી જઈએ આગળ. એક દી બનાવ્યો તો હોય છે ને આપણે અહીંયા પાણી આવે એ ટાંકો કઈ બનાવ્યો હોય છે. એનું કામ ચાલુ જ હોય, આપણે ખબર ન હોય. એને ખબર ન હોય ને કે આપણે આવવાના, નહીતર તો ત્યાં કોન્ટ્રાક્ટરને ઊભો રાખી દે. તો કે શારદામાં પ્રશ્ન પૂછવાના જ છે કે આ ટાંકો કેમ બનાવ્યો. પણ હવે આપણે જાણ નહોતી કરી ને, ઓચિંતા આવ્યા એટલે રહી ગયું. હા આપણે જો ગલુરિયાના બચ્ચાને રમાડીએ, બાએ સિંહના બચ્ચાને રમાડી મોટા થયા. હા બા વાત કે હું તો ગીરની સિંહણ. કાબા ગીરની સિંહણના દાંત પડી ગયા એનું શું કરવું? ભાઈ પેલા બધું હતું
એટલે બાને આ ડેમ નથી, આ નાનકડો લાગે. બોલો લઈ કે આ ડેમ કેવાય ગીતાબેન કે આ ડેમુડી કહેવાય. કોણ કોણ આ ડેમે આવ્યા છે ને જોયો છે એ મને કહેજો ને આજુબાજુમાં તમે રહેતા હોય તો પણ મને કમેન્ટમાં કહેજો. આ લોકેશનની આજુબાજુ ક્યાંય રહેતા હોય તો કહેજો કમેન્ટમાં. અમે તો પહેલી વાર આવ્યા છે આ બાજુ. સોમનાથ તો આવતા હોય કા સાહેબ? જોયું માઈસી બાળીની રેસ? જો જો એમ આ નાનપણ યાદ આવ્યું છે. જો આ બેયને માઈસી પાણીને જયેશભાઈ જાઓ માં એ બાજુ ત્યાં તમારે જઈને શું કરવું? આખો ડેમ ભરેલો હોય ને હા ઘણી બધી નથી આપણે થાકો બાટતા ડેમનો પારો તૂટી ગયો, ગામમાં પાણી ઘડી ગયું. આ પારો કહેવાય, આપણે હાલીએ નહીં. આ પારો કહેવાય. આ એટલે આમ ગામમાં પાણી આવી જાય ને આમાં કેટલું પાણી સંગ્રહ થતો હોય છે. રાજુ આખા વર્ષનું ભેગું થઈ જાય. ખેતીવાડીનું બધાને પૂરું થતું હોય છે ને આમાંથી. સિંચાઈ વિભાગ પછી ખંડાઈ ગામમાં પાણી દે, ઓલામાં પાણી જેવું જાય. હે હા એ ટાંકો બાને કહું છું કે ટાંકા સલકી ગયા બંધ કરી આવો પણ નથી જાતા, સમજતા જ નથી. હા ઘેરે તો જીરી કે ટાંકો સલકે ને તો રાયડો રાયડ થાય. હા અહીંથી આપણે શોર્ટકટ જવું. જો આમ એના સાધન લેવા માટે હાલો આપણે છે ને બધાથી ઊંધું હાલવાનું. તો આ તો હિરણ 2 ડેમ અને સાહેબ કહેતા હતા એમ કે આ છે એનો પારો જેની ઉપર આપણે હાલતા હતા ને એ જ્યારે પારો તૂટે અને ગામમાં પાણી આવે ને એટલે અહીંથી ઉપરથી થઈને ગામમાં પાણી આવે. જો એટલે ગામમાં પાણી થઈ જાય. આપણે નાહવાની આપણે ખાલી જોવા ગયા હતા કે ભાઈ ડેમ કેવો હોય, બીજું કંઈ નહીં. હાલી ટાંકી ગઈ છે. હાલી ટાંકી ગઈ છે. હાલો પણ આપણે ચોરી કરી હતી બીબાનું પછી ભગાવ. આપણે ખાલી જોવા ગયા અંદર બે ના એટલે મજા આવે કેવો નહીં. સાહેબ કઈ નો કર્યું હોય ને તોય તમે એવું બતાવવા માંગો કે આપણે કઈક ગુનો કર્યો એમ. એવી રીતના ચોરી નહીં મળે. હું ભગાવો, હું આગળ ઊભી રહી આને પકડી જાઉં. હા જો ગેટ થાય છે બંધ કેમ કે અમારા જેવા અફલખણા આવતા હોય ને. જો હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો અને અમે અત્યારે આવ્યા છે તાલાળા શ્રીબાઈ ધામ, શ્રીબાઈના મંદિરે. અને ઘણા વર્ષો પછી હું આજ છે ને શ્રીબાઈ મંદિરે આવી છું કેમ કે મારા મેરેજ પહેલાં હું છે ને આવી હતી ત્યારે જૂનું મંદિર હતું. અત્યારે તો બધું છે ને બદલી ગયું છે અને નવેસરથી મંદિર બનાવ્યું છે. જો એટલું મસ્ત મંદિર બની ગયું છે. તો આ છે અમારા શ્રીબાઈનું મંદિર. તો હાલો હવે જઈએ ને તમને દર્શન કરાવીએ. અહીંયા છે ને જૂનું મંદિર હતું ને ઘણો બધો ફેરફાર થઈ ગયો કેમ કે 22-23 વર્ષ થયા એટલે તો ઘણો બધો પરિવર્તન આવી જાય. જો તો હાલો જઈએ આપણે ઉપર શ્રીબાઈ માના દર્શન કરીએ. કેમ કે સાહેબ ક્યારેય આવ્યા જ નહોતા. અમારે ઘણીવાર ચર્ચા વિચારણા થતી ને અમારે એના ઉપર બોલાચાલી બહુ થઈ જતી. તો આજે હવે શ્રીબાઈનો હુકમ થઈ ગયો છે. ચાલો હવે માતાજીના દર્શન કરીએ, તમને દર્શન કરાવીએ. તો કોણ કોણ અહીં આવ્યું છે મને કહેજો કમેન્ટમાં. હું ઘણા વર્ષ પછી આજે આવીને સાહેબ તો પહેલી વાર આવ્યા કા સાહેબ? ક્યારે આવ્યા હતા? નહીં. કેમ છે મંદિર? જૂનું મંદિર એવું સરસ હતું. આનો તો આખો ઇતિહાસ ને આખી કહાની છે પણ હવે કેવા બેસીએ ને તો શાંત પડી જાય. હા જાહું ને હાલો. વાહ વાહ વાહ. શ્રીબાઈ માત કી જય. હાલો હાલો દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. હાલો ફ્રેન્ડ, તમે પણ બધા દર્શન કરી લ્યો શ્રીબાઈ માના. આ છે શ્રીબાઈ માતાજી.
હાલો ફ્રેન્ડ, તમે એક વખત પેલા મંદિરનું નકશી કામ તો તમે જોવો, કેટલું મસ્ત છે, કેવું સરસ મંદિર બનાવેલું છે. જો. બહુ મસ્ત મંદિર બની ગયું છે. કોણ કોણ આ શ્રીબાઈ માના મંદિરે આવેલું છે અને દર્શન કરેલા છે એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. વિશાળ જગ્યા છે. જો સાહેબ, ઘટે કઈ કેમ મંદિર? માતાજીનું મંદિરમાં તો કઈ હે? નહીં. હું આવી ને ત્યારે જૂનું મંદિર હતું. આ હમણાં બન્યું ને કામાસી? બસ હું આવી ત્યારે 22-23 વર્ષ થયા, પણ ઘણું પરિવર્તન થઈ ગયું. અહીંયા બધું બદલી ગયું, એટલે ઘણો બધો સુધારો વધારો થઈ ગયો. પણ મંદિર એક નંબર બન્યું. 1.5 વર્ષ થયું હજી જો મંદિરને. પણ ખરેખર મને તો છે ને બહુ જ ગમ્યું. અને સાહેબે છે ને આ સરપ્રાઈઝ રાખી હતી મારા માટે, કેમ કે અમારે સોમનાથ લગી તો જવાનું હતું. એ તો રસ્તામાં ચર્ચા થઈ હતી. પછી ડેમે લઈ જાવ. હાલો પેલા ડેમે લઈ ગયા ને પછી ત્યાંથી અહીંયા લઈ આવ્યા. ખરેખર મને બહુ જ એટલે બહુ જ ગમ્યું સાહેબ. ગમ્યું ને? તમારો ખૂબ ખૂબ આભાર. તમે નહોતું જોયું, મારે બાને તમે જોઈ લીધું, દર્શન કર્યા. ગીતાબેન, શું કહે મંદિર? શું કહે કેમ છે બાકી? હે એમ થાય બેઠા જ રહીએ. અઠવાડિયામાં 2 ફેરી તો સંભાળતી જઈશ. હમણાં તો બહુ મને જો, હમણાં અમે સોનાપુરી ગયા હતા ને ત્યાં શ્રીબાઈ માના દર્શન થયા હતા. નીંદર ઉડી ગઈ છે, નીંદરમાં બોલતી હતી. મેં કીધું હવે તો લઈ જાવી જો. એ તો એનો હુકમ હોય ને ત્યારે આપણે આવીએ, આપણી ઈચ્છાથી ન આવીએ. એ જ્યારે આપણે બોલાવે ને ત્યારે આવીએ સાહેબ. આજે આપણે 22-23 વર્ષે એનો હુકમ થયો, નહીતર તો આ બાજુ આપણે નીકળતા જ હોય. નથી નીકળતા, ફરવા આવતા હોય, ક્યારેય મગજમાં જ ન આવ્યું. હા, પણ કોઈ પણ જગ્યાએ દેવસ્થાને જ્યાં લગી ભગવાન આપણે ન બોલાવે ને ત્યાં લગી આપણે જઈનો કે એના ઈચ્છા ને હુકમ વગર બધું નકામું. એટલે આપણી મરજીથી આપણે ન આવ્યા, એની મરજીથી આપણે આવ્યા કે હા બસ. હા, મારી ધારા તો ખુશ થઈ ગઈ. ફ્રેન્ડ, આપણે મંદિરની નીચે હવે જઈએ અને જોઈએ. અંદર ઘણું બધું જોવાનું છે, કેમ કે હમણાં નવું જ બન્યું છે મંદિર, એટલે જોઈએ શું છે. નિંભાળો છે કે નહીં? અહીંયા નિંભાળો હતો, વાય હતી, વાય છે ને? જો જો કલાકૃતિ કેવી સરસ કરેલી છે આમાં. નહીં જો આ ઈ જ છે કૂવો. હા, ઓલો નેચરલ હતો એ નથી ને? અત્યારે તો જો આ બનાવેલો છે, પણ નહીતર એક કૂવો હતો અહીંયા, નિંભાળો હતો એવું નથી. પણ અહીંયા અમુક અમુક કલાકૃતિ રાખેલી છે. જો આ જો હા, ભોયરામાં નીચે જાય ત્યારે ગોરામાં હતા મીંડળીના બચ્ચા ને, પણ બહુ જૂનું થઈ ગયું. એ સવરીબાઈ છે. જય રામદેવજી મહારાજ. અહીંયા 3 દેવીઓ છે, લુણાઈમાં, ખોડિયાલમાં અને હરસિદ્ધિમાં. તો તમે પણ બધા દર્શન કરી લો. ભૈરવ મહારાજ તો હોય જ બધે, હનુમાનજી મહારાજ, બટુક મહારાજ, ભૈરવ મહારાજ. અહીંયા અમારી કુળદેવી માં ચામુંડા, બ્રહ્માણી માતા અને મહાકાળી. અમારા કપિલભાઈના કુળદેવી છે માં ચામુંડ. કંકાઈ માતાજી. હા, કનકાઈ માતાજી, મોમાઈમાં અને બાલવીમાં. 3 દેવી બેઠી છે. સરસ મંદિર, સરસ છે. નીચે ઠંડક કેવી છે સાહેબ? નીચે એકદમ ઠંડુ નહીં વાતાવરણ. અહીંયા જે ઓલું હતું ને એ સાહેબ તમે જોયું હોત ને તો એ અલગ જ હતું. ત્યાં કંઈ નથી, બહાર જવાનો રસ્તો છે સાહેબ. ખૂણો ખૂણો ચેક કરી લે હો. જો અને નીચેનું બાંધકામ એ બહુ સરસ છે. જો મોટા મોટા પિલ્લર ને કેવું છે. મંદિર બહુ મસ્ત છે. જૂનું મંદિર બહુ સરસ હતું. કોણે કોણે જૂનું મંદિર જોયું છે એ મને કહેજો કમેન્ટમાં. મેં તો ઘણા વર્ષ પહેલાં જોયું હતું એટલે મને ખબર છે. પછી કંઈ મારી ભૂલ થતી હોય તો તમે કમેન્ટમાં કહેજો કે આ મિસ્ટેક છે કે આ ભૂલ છે. પણ છે મસ્ત, એમ થાય કાંઈ બેઠા રહી જવું નથી. કા એટલે આ ક્યાંથી ફરીને આવી? ધારાને મજા આવી ગઈ. જો આખો રાઉન્ડ માર્યો મંદિરને. તો હાલો હવે થોડીક વાર અહીં બેસું અને પછી સાહેબ
કઈ બાજુ જવાનું છે? પછી હવે નક્કી કરીએ હાલો. કાળી સાઈ જેવું મોઢું થઈ ગયું જેવું રખડી રખડીને. આમાંય છે ને દરિયા કિનારે આપણે ગમે ત્યાં જઈએ ને એટલે થોડોક ફેરફાર થઈ જ જાય. આપણે કાળા થઈ જાય. રૂપાળા માણસો હોય ને કાળા થઈ જાય, કાળા માણસો હોય ને રૂપાળા થઈ જાય. ક્યાં છે જૂનું સિયાજી? હા, હાલો બંધ હાલો કરી દે. અહીંયા નહીં, હજી આ જૂનું નથી. આમ મંદિર જૂનું છે પણ જોઈએ હાલ. અહીંયા દર્શન કરીએ, જોઈએ. બધાય છે. જો આ હું જે તમને કહેતી હતી ને કે ગોરાની અંદર મીંદડીના બચ્ચા હતા નિંભાળામાં, એ અત્યારે તો આ બનાવેલો છે. તો ગોરો ને એમાં મીંદડીના બચ્ચા ને નિંભાળો ને બધું હતું. ક્યાં ઝાડા કે? તો જો અહીંયા આ વખતે વર્ષો જૂનો ચાકડો છે. જો છે ને જો અહીંયા આસોપાલવમાં છે ને વરવાંગડા છે. વરવાંગડા તમે આને શું કહો નહીં મને કહેજો કમેન્ટમાં. અમે તાને વરવાંગડા કહીએ. ઉસમે માથે જો લટકાઈને બેઠા હોય ને સાંજ પડે ને એટલે નીકળે. જો આખા આસોપાલવમાં છે પણ નાના નાના દેખાય. જ્યારે ઉડે ને ત્યારે જો બહુ મોટી પાખું ફેલાવે. જો અહીંયા રી ઉપર જો કેટલા મોટા મોટા છે. જો આવ્યું આ તો જો કેવડું મોટું છે. ચારેય બાજુ ઉડે છે. હાલો, અને ઘણો બધો સમય અમે અહીંયા બેઠા માતાજીના મંદિરે, શ્રીબાઈના મંદિરે ચા પાણી પીધા ને હવે ને હળવે જાય ઘર તરફ જ જવું ને હવે. કે હવે ક્યાંય વોલ્ટ આવશે? કઈ નક્કી ન હોય. કઈ નક્કી ન હોય. હાલો તો આપણે હવે હળવે છે ને ગોઠવાઈ જઈએ. જો માથા મોઢા કર્યા, તૈયાર થયા, થોડીક વાર બેઠા અને ઘણું માણા આવે છે. જો અહીંયા તો હાલો, શ્રીબાઈ માત કી જય. કાદારા બેન હાલો જવા દો. ઓય બાપા, હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 6:45 વાગ્યાનો અને અમે મસ્ત એવો જો રોડને કાંઠે હોલ્ટ કર્યો છે. એક બાજુ પેટ્રોલ પંપ છે ને આ બાજુ જો અમે જમાવી છે નાસ્તાની મહેફિલ. તો આવી જાવ તમે બધાય નાસ્તો કરવા. નાસ્તામાં આજ કંઈ વધારે છે નહીં. સેવ મમરા, નાન ખટાઈ, મરચા, ચીબડા, ડુંગળી ને એવું બધું છે. કા સૂકો વધારે નાસ્તો નથી લીધો કેમ કે નક્કી કર્યું હતું કે રસ્તામાં ક્યાંક હોટલ આવશે ને તો બધાય હોટલમાં જમવા જાઉં. પણ હવે અત્યારે ટાણાટક વગરના નાસ્તો કરવા બેઠા. હવે જી થાય એ સાચું. હાલો, અમારે નાસ્તો કરવાનો છે. હા તો હાલો. હા સંતોષી જીવડો હે. ખાઈને ખવડાવે એવી છે. હાઈ તે કરીને તમે મને સંતોષી જીવડો બનાવો. આ તો સારું છે, હું વહેલી બેસી જાઉં, નહીતર તો મારા ભાગમાં આવે નહીં. તો પાકું વાત છે. કાંઈ વાંધો નહીં, તમે બધા ખાઈને રાજી થાવ ને બસ ઘણી સારું. બસ રાધે શ્યામ. આજ જન્મ લગી પુણ્ય કરે ને તો એવી કરવાની મને. સાચી વાત છે. બો કેટલા સોમવારિયા હતા? એ કોઈ નહીં. આ ભૂમાં તો નથી રહ્યો પણ હાથ જલમ લગી પુણ્ય કર્યા. મોરાકત નો એટલે મારે સોમવાર ઉભા ના અડાડ હોય. હા, ભાખરિયા ને સાકરિયા કદાચ કર્યા હોય મોકલો મૂકી ગયો તો હોય. મેં ભાખરિયા કર્યા, રજિયા સોમવાર કર્યા. તને આવા હાગુ મળ્યા. હા ભાખરિયા સોમવાર કર્યા મેં કયો આપણે કોઈ વસ્તુ નહીં 11 સિવાય.
મને કહ્યું મને ન ભાવે નામ કટાઈ હું કોઈ દી ઘરે ન ખાઉં હું ખૂટાડો એટલે દઉં શુક્રવાર કર્યા ઓલે શુક્રવાર ઓલે 2 શુક્રવાર કર્યા સંતોષ તો છે ને વૈભવ લક્ષ્મી માતાજી બાકરિયા સોમવાર રજિયા સોમવાર ભાખરી ખાઈને દેવાનું એક રમતા બાળકને ખવડાવવાનું મને આ મને કે ભાખરી કેમ તમને ભાવે એટલી હું નાનો હતો ને બાયું બાકરિયા સોમવારે ત્યાં રમતા બાળકને ખવડાવી ત્યાં રમતું બાળક મારા પર ના પડ્યું ભાખરી વગર નો હાલે તે દુન મેં કીધું મને ભાખરી ભાવે ખાવ સંજય આંધુ ખૂટાડવાનું હો હા મફત આપણે નથી આવ્યું મને તેમ કે મહાકાકા થતા છે તમે કીધું હોય છે નહીં તો દુકાનવાળો હતો એટલે પૈસા દેવા પડ્યા નવો તો ન દેત ને જયેશભાઈ હાલો ફ્રેન્ડ નાસ્તો પાણી થઈ ગયા છે ને અંજુ કંઈક વિચારે અંજુ શું વિચારે ઘરે જવાનું મન નથી થતું એમ થાય કે હજી અહીં રોકાઈ જાય ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે જો આપણે બહાર નીકળીએ ને વરસાદ ન આવે એવું તો બને નહીં વાતાવરણ કેવું મસ્ત છે લોકેશન કેવું સારું છે સાહેબ રોકાઈ જાય રોકાઈ જવું 9 વાગે પૂગી જાવ ઘરે 9 સાડા 9 થઈ હાલો તો હવે ધીમે ધીમે હાલતા થઈએ આપણે 9:30 નથી વગાડવા હાલો જો બા ને ગીતાબેન ને આગળ બેસી ગયા હવે મારો વારો છે પાછળ બેસવાનો હું થોડાક હવે હિંચકા ખાઈ લઉં ને લાગો લઈ લઉં સારું હાલો હવે ઘરે જઈને મળ્યા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો ને અમે એક નાનકડો એવો હોલ્ડ કર્યો છે જેમ કે આજે બપોરે હરખું જઈમાં નહોતા એટલે અત્યારે બધા જો બેસી ગયા છે જમવા તો હાલો તમે બધા આવી જાઓ રાતના વ્યારા કરવા ને રાતના વ્યારામાં છે ગુજરાતી થાળી એમાં શું છે સાહેબ સેવ ટમેટાનું શાક અડદની દાળ તુવેર દાળ બટેટાનું શાક રોટલી સલાડ છાશ પાપડ તો કંઈક આવું છે મેનુ તો હાલો આવી જાઓ બધા વ્યારા કરવા જમર ધારાબેનને તો બહુ ભૂખ લાગી છે તો હાલો હવે ફટાફટ છે ને જમી લઈએ ને પછી એ નીકળીએ ઘર તરફ જવા હાલો મારા ધારાબેનને છે ને ઘરે આવવાનું મન નથી થતું જો જમ્પિંગમાં અત્યારે રમે છે ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો ને જાય અમારા રામપ્યારી તૈયાર છે ધારા તો તું રોકા અમે જઈએ બાય બાય હાલો અમે માંડ ધારાબેનને જમ્પિંગમાંથી બહાર કાઢ્યા જમ્પિંગમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતી અને ઘરે આવવાનું મન નથી થતું છે તો હાલો હવે ઘર તરફ જઈએ હેલો ફ્રેન્ડ તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે તમારી હાલત તો છે ને જોવા જેવી નથી જો અત્યારે તો બધાય ભાભડ ભૂતળા જેવા ભર્યા કેમ કે રોડ ઉપર એટલી ધૂળ ઉડે ને કે એની વાત પૂછવામાં ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો અને થાકી ગયા છે એવા તો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ